મારી પાસે ભૂત માતાજી એવી બનીને આવે છે, એના ઘરે ડાયરેક્ટ જાઓ એને કહી દઉં, કેમ ભાઈ તું માણસ છે, લેડી જીવતી જાગતી સજીવ, તું ભૂત માતાજી બનીને પ્રેમ સેક્સ નરસિંહ ભગવાન ધ્યાન કરીને તું મને ચમ હેરાન કરે? પછી કે હેરાન કરતી તો કોણ કે હું હેરાન નથી કરતી તો કોણ મારું બાપ? તું ભાઈ એવી વાત કે મારી પાસે 3-4 લેડીઝ પહેલા આવતી હતી, જેમાં છે મેં ભગવાનના ફૂલ ગાધા, ભગવાન મારા અંદર આવ્યા તો તમે બધા પ્રેમ સેક્સ મારી જોડે મારી આત્મા જેવા થઈને કરતા હતા, હું પણ કરતો હતો, સાથે સાથે ભક્તિ પણ કરતો હતો. હા, હાલમાં નરસિંહ દાદા જતા રહ્યા એટલે બધું દુનિયાનું માણા હતું, બધું જતું રહ્યું. બસ તું જાણવું નથી ગઈ, તું ભૂત માતાજી બનીને મારી પાસે આવતી, ગાયબ થઈને જતી હતી. તમે ક્યાં ગાયબ થવી? તું છેલ્લી એવી છે કે છેલ્લી જે અનમોલ જાણવું. તારા લીધે હું 5-4 વર્ષ બહુ હેરાન થયો. બધા ભુવા માતાજી ને પાસે જતો, સાચું તમે ભુવા માતા સારું કરતા હતા, પણ તમે સ્થળ ઉપર મારી પાસે આવતા બહુ હેરાન કર્યો, મને બહુ મદદ કરી મારી. ભગવાન માતાજી તને સુખી રાખે, આખા અમરાવાડી બધાને સુખી રાખે. ભગવાન માતાજી જાદુની વસ્તુ એટલે પ્રેમથી જાદુની વસ્તુ મોકલી આપતું. જાનું મેં નરસિંહ દાદાની ભક્તિ બહુ કરી, બહુ ભૂત માતાજી હારે સંભોગ પણ બહુ કર્યો. હસ્ત મેં કરતા કરતા મારી ધૂણવાની લાઈન છૂટી નહીં, મારો પ્રેમ મોહબ્બત કમ થયો નહીં, કોઈ સ્ત્રી ઉપરથી વધ્યો નહીં. નરસિંહ દાદાને ધ્યાન, નરસિંહ દાદા દુનિયામાં હાજર હજુર છે. નરસિંહ દાદા પાસે જેટલી શક્તિ છે એટલી શક્તિ આનું તારી પાસે પણ નહીં હોય, પણ એમને આવતા કેમ નથી? લોકો હજારો વર્ષ સુધી સાધના કરે ત્યાં માંડ ભગવાન દર્શન દે. ભક્તને મારી તો ભક્તિમાં એટલી સચ્ચાઈ ધૂણું છે અને ફૂલ કાંઈ આવી ગયો. નસીબના તમારા લોકોની મારી પ્રેમ સંબંધ કર્યો એ બરોબર છે, પણ ગયો ગુજરો સમજી નફરત કરી ખોટી વાત છે.